આગળ વાત કરીએ તો ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કન્યા શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરવામાં આવ્યું। કેમ્પમાં 101 રક્તની બોટલ એકત્રિત થઈ છે। કેમ્પમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મામલતદાર ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા। 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના 6 યુનિટો જેમ કે જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પાનેલી અને ઢાંક, આમ 6 યુનિટો એક સાથે મળી અને જે 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, એક ઝાડ માં કે નામ, આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે। આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરેલ હતું અને આ આયોજનમાં અમને ઉપલેટામાં પીઠક કૃપા ગ્રુપ, HDFC બેંક, દેકી વડિયા સાહેબ, ડીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી। એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ। પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ। તમામ સહકારી સંસ્થાઓ, વેપારીઓ, હોલ મિલરો જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ।